વાહ ભાઈ કાગળનો ફોકે ફક્કો કરી નાખો. સાવરકુંડલા નેશનલ હાઈવે ઉપર બધું ચડાવો. ચલા તમને કાગળમાંથી અઢળક સ્વાદ આપવા છે. જે સ્વાદનું નામ લો એ સ્વાદ તમને આવે. મોટું ખોલવાનું નહીં, બોલવાનું નહીં. સ્વાદ આવે તો એટલું જ કરવાનું. શું કરવાનું? આમ જો આમ સાવધાન પેલા ઉભા રહ્યો. હા, સ્વાદ આવે તો કેમ કરવાનું? જો આમ છોડથી આમ આમ વાંકું વળે. બને એટલું વાંકું વળવાનું. યોગાની આઈટમ છે. આ બધું પેટ બધું અંદર વ્યૂ જાય. હા, સ્વાદ આવે તો કેમ કરવાનું? સાવધાન ઉભા રહ્યો. તમે આમ નહીં કરો. હા, કેમ કરવાનું? સ્વાદ આવે તો સ્વાદ આવે તો હા પાડવાની, નો આવે તો ના પાડવાની. મોઢું સામે રાખો, ચાવવાનું શરૂ રાખો. ચાવો. દીપભાઈ ચાવવાનું શરૂ રાખો. ચાવો. ચલો કાગળ ચેન્જ કરીએ. ભાઈ સાહેબ ખાઈ રહ્યા છે મિશ્રી ગાંગડા સાકર. સાકર આવી દીપભાઈ? હા, આળસ કરો છો. જો યાદ રાખો. વાહ ભાઈ, મોટું સામે રાખો. ચાવવાનું શરૂ રાખો. ચાવો. સાકરને ચેન્જ કરીએ. સુરતની આઈટમ, સરસ મજાની આઈટમ, સુતર ફેણી. દીપભાઈ ભૂચડા આવ્યા. ચાવો ચાવો. ભાવનગરની આઈટમ, અમારા વતન નેટિવની આઈટમ. માફક વાળાનું મસાલા વાળું પાન. માફકનું 100 રૂપિયાનું મેરેજ પાન ખાતે કાળા નાળાનો સ્વાદ લાગે છે. શિયાળાની પ્રખ્યાત આઈટમ ખજૂર. ખજૂર ખાતે તો ખજૂરની તો ઠળીઓ હોય. એક ઠળીઓ પેચીમાંથી દૂર કરીને બધા મહેમાનોને બતાવો. ફેંકી દો. ચાલ હાડ. બીજો ઠળિયો બધા સંતોને બતાવો. હા, દીપભાઈ નીચે ફેંકી દો. ચાલ હાડ. ગોંડલની આઈટમ, સરસ મજાની આઈટમ. ગોંડલની ડબલ પટ્ટો, તીખું તીખું મરચું. રાજકોટની આઈટમ, ભગતની આઈટમ. ભગતના એલચી વાળા ભેંડા. ભગતના ભેંડા. ભેંડા આવ્યા. સાવધાન ચાવો. ઓહો માસ્ટર, જામનગરની આઈટમ, કમલેશ ડેરીની આઈટમ. કાજુ કતરી. આજે પૈસા વસૂલ થઈ જવાના. ચાવો. ઓહો માસ્ટર, જૂનાગઢની આઈટમ. કાળવા ચોક ગુરુકુળની આઈટમ. સ્વામિનારાયણ ભગવાનની લાડુડી. હરિનારાયણ સ્વામીના હાથની. વાહ ભાઈ, ચાવો ચાવો. ચલ હાડ. ઓહો માસ્ટર, અમરેલીની આઈટમ, રજવાડીની આઈટમ. ચોખા ઘીનો ગુંદર વાળો અડદિયા પાક. ગુંદર ચોટે છે તો હાથમાં. ચાવો. બોલો બોલો. ઓહો ભાઈ, કે હુવા દાણા. ભાઈ ને ક્યાં હુવાવાળા આવી છે? હુવા દાણા ખવડાવવા. લાસ્ટમાં ભાઈ ખાયેલા છે.
સરસ મજાની આઈટમ ડાકોરથી મહારાજનો 56 ભાવ 56 ભાવ ખાતે એવો સ્વાદ લાગે તેની અંદર ગળ્યો મીઠો તુરો કડવો બધો મિક્સમાં સ્વાદ એવું લાગે છે ધરાઈ ગયા બધું ખૂણામાં જો કોર્નરમાં કાઢીને ઝડપથી મારી પાસે આવજો સમય નહીં બગાડતા બસ પધારો પધારો બસ બસ પધારો ઝડપથી પધારશો વાહ ભાઈ વાહ આવો આવો પધારો પધારો દીપભાઈ મજા આવી ગઈ મરચું બહુ તીખું લાગ્યું મરચું બહુ તીખું લાગ્યું માફ કરજો પાછા નેક્સ્ટ ટાઈમ પધારી ત્યારે ગોંડલની જગ્યાએ ભાટિયા બાજુનું મરચું વાપરશું આપની બાજુમાં 6 મિત્ર બેઠા 6 બારા જૈન બોલશો આપનું મોટું ખુશ્બુ આપશે દીપભાઈ માટે એક જોરદાર તાલી થવા જો ચલા રજૂ થવાની ત્યાં એવી જ એક સરસ મજાની આઈટમ મેજિક ચેર જાદુ ખુરશી જરા
પ્રાણાયામ. ઋષિ મુનિઓની યાદમાં બનાવેલી આઈટમ પ્રાણાયામ. હિપ્નોટિઝમની આઈટમ રજૂ થશે. માસ હિપ્નોટિઝમ આઈટમની અંદર એક નાનકડા બાબાભાઈની જરૂર પડે. એક જ બાબાભાઈની જરૂર છે. હા, વન મેન એક જ બાબાભાઈ. નાનકડા છઠ્ઠું આ ટોપી વાળા ભાઈ ના હોય છે. આવજો અમને. પધારો પધારો. શુભ નામ કીધું બાબાભાઈ? હાથ મેળવો. તીર્થભાઈ કેટલામું ભણો છો? પહેલું ભણો છો. ખૂબ આનંદ છો. ભણી ગણી મા બાપનું નામ રોશન કરવાનું, સ્કૂલનું નામ રોશન કરવાનું, ગુરુકુળનું નામ રોશન કરવાનું. તીર્થભાઈ ડરવાનું નહીં, ગભરાવાનું નહીં. 2 મિનિટ માટે નીડર બની જાવ. ચલા વર્ષો પહેલા આપણા મહાન ભારત દેશની અંદર ઋષિ મુનિઓ પોતાની શક્તિથી, પોતાની તાકાતથી કલાકો સુધી હવામાં લટકી તપ કરતા હતા, યોગા કરતા હતા, સાધના કરતા હતા. સાહેબનું જોવા મળશે. હિપ્નોટિઝમનો પ્રયોગ પ્રાણાયામ.
દોસ્તો છતાં પણ આનું નામ જાદુ નથી નથી ને નથી. આવા ખેલાઓ પ્રયોગો મારા ફાધર કરતા જાદુ સમ્રાટ હકુભા યોગા પ્રાણાયામ ત્રાટક હિપ્નોટિઝમ મેન્ટલ ટેલિપેથી સાયકોલોજી મિસમરાઈ આ કોઈ હવે ચમત્કાર નથી કર્યો, કોઈ ચમત્કાર ના માની બેઠતા. અમારી પાસે કોઈ એવી વિદ્યા નથી, કોઈ એવી શક્તિ નથી, અમે કોઈ ભગવાન નથી. આ પેઢી દર પેઢી અમને વારસામાં મળેલી એક કલા છે, એક વિદ્યા છે. 2 મિનિટ માટે વિદ્યાર્થી ભાઈઓ શાંતિ રાખવાની છે. મારો નાનકડો એવો આપને પરિચય આપો. મારું નામ જાદુગર જુનિયર હકુભા. મારા ફાધર જાદુ સમ્રાટ હકુભા. 52 વર્ષથી જાદુના કાર્યક્રમો કરે છે. દેશ વિદેશમાં ધૂમ મચાવી. ભારતમાં કોઈ રાજ્ય કોઈ સ્ટેટ બાકી નથી રાખ્યું કે મારા ફાધર જાદુગર હકુભાઈ પ્રોગ્રામ ના આપ્યા હોય. ઇન્ટરનેશનલ એવોર્ડ, નેશનલ એવોર્ડ અસંખ્ય. દોસ્તો મારા દાદા પણ જાદુગર હતા, પ્રોફેસર G.R. ચુડાસમા. 56 વર્ષ સુધી જાદુના કાર્યક્રમો કર્યા. ગામડે ગામડે ફરીને લોકોના મગજમાંથી અંધશ્રદ્ધા દૂર કરી લોકો એકના ડબલ રૂપિયા બનાવે. દોરા ધાગા તાવીજ, માફ કરજો મહેમાનો, દોરા ધાગા તાવીજથી કોઈ દર્દ સારા થતા હોય આપણા ભારતની અંદર ડોક્ટરોની જરૂર નથી. કેન્સર હોય કાળો દોરો બાંધીએ કેન્સર મટી જાય. કોરોના વાયરસ હોય કે બાપુએ મંત્રેલું પાણી આપ્યું હોય, તાવીજ આપ્યું હોય, તાવીજ પહેલે કોરોના ગુમ થઈ જાય. અશક્ય વસ્તુ છે. દોરા ધાગા તાવીજથી કોઈ દર્દ મટે નહીં, ઉલટાના દર્દો વધે. તો પહેલી પ્રાયોરિટી હોસ્પિટલે જવું પડે, ડોક્ટર સાહેબની મુલાકાત લેવી પડે. દોસ્તો મિત્રો મહેમાનો, 21મી સદી ચાલે છે. 21મી સદી આ યુગની અંદર કોઈ અથેળીમાં ભગવાન બતાવે તો પણ એને ભગવાન નહીં સમજો. યુગની અંદર બધું બની શકે છે. ટેકનોલોજીનું યુગ છે, ઝડપી યુગ છે. દોસ્તો મિત્રો મહેમાનો, અમારા કાર્યક્રમ ટાઉન હોલમાં હોય કે મેદાનમાં હોય, ધૂમ તંબુથી. અમે રાત્રે શો પૂરો કરી અને સવારમાં મોડા જાગતા હોઈએ. સવારમાં અમારી પાસે બિચારા કોઈ બેનને લઈને આવે કે જાદુગર હકુભાને બોલાવી આપો ને. બેનને લઈને આવ્યા છે. બેનને વલગાડ વળગ્યો છે, ચુડેલ વળગી છે, દાંતણ વળગી છે. કોક બિચારા ભાઈને લઈને આવે, બળ જબરી પૂર્વક દોવડા સાંકળથી બાંધી ને પરિવાર દ્વારા એમને ટીંગા ટોળી કરીને ઢસડીને લઈને આવવામાં આવે. જાદુગર હકુભાને બોલાવી આપો. ભાઈને લઈને પધાર્યા છે. ભાઈને માથા વગરનો ખવી વળગ્યો છે. આખા પરિવારને વર્ષોથી હેરાન કરતા હતા. હકુભા હવે આમનો કાંઈક નિવાડો લાવો.